મિત્રો, આજકાલ ઝડપથી જીવનશૈલીના લીધે આહારનો નિયમન ના જળવાતા ગેસ, માથાનો દુખાવો, પગનો દુખાવો, તણાવ અને શારીરિક થાક જેવી સમસ્યા ખૂબ જ વધી ગઈ છે. એમાંય ચોમાસામાં પાચન મંદ પડતા આ સમસ્યા વધુ જોવા મળે છે, જેનાથી દર્દી હેરાન પરેશાન થઈ જાય છે. અને આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે લોકો અનેક જાતના દવાઈનો ઉપયોગ કરે છે, જેનાથી તમારા શરીર પર આડઅસર જોવા મળે છે. તેથી તે જ સમસ્યાઓ દૂર કરવા માટે આ દવાનો ઉપયોગ કરવાના બદલે આયુર્વેદ ઉપાય અજમાવવા જોઈએ. જે ઉપાયો અજમાવવાથી કોઈ પણ સમસ્યા રહેતી નથી અને તેની કોઈ પણ આડઅસર પણ નથી. આ એક વિડીયો તમારી બધી જ સમસ્યાઓને સરળતાથી દૂર કરી દેશે. તેથી આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ખાસ કમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. એકની વાત કરીએ. સૌપ્રથમ ગેસના દર્દીઓ માટે આયુર્વેદિક ઉપાયો જણાવીએ. ગેસના દર્દીએ સાદો, સુપચ્ય અને ઓછું માત્રામાં આહાર લેવો. ગરમ ગરમ જ જમવું. વાસી ખોરાક ના લેવો. આખો દિવસ કાંઈક ને કાંઈક પેટમાં પધરાવાની આદતને તિલાજલી આપીને દિવસમાં 2 ટાઈમ જમવાની આદત પાડવી. તીખો તમતમતો મસાલેદાર ખોરાક, ઘી, ખાંડવાળ, વટાણા, ચણા, કોબીજ, ફુલાવર, બટાકા, અડદ, ઈંડા અને મેંદાનો લોટની વાનગીઓ ના લેવી. ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો જોઈએ. તમાકુ, બીડી, પાન, સિગરેટની આદત હોય તો તેને આજે જ છોડી દો. ખૂબ જ ગુસ્સામાં અશાંતિથી ના જમતા. શાંતિથી ધીમે ધીમે આહારનો સ્વાદ માણતા જમવું. જમતા પહેલા અને જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી ના પીવું. ગેસના દર્દીએ કબજિયાત રહેવા દેવી નહીં. કબજિયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ, અવિપિત કર ચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ કોઈ પણ માંથી એક આયુર્વેદિક ચિકિત્સાની સલાહ મુજબ લેવું. કેટલાક લોકો એમ માને છે કે પૌષ્ટિક પદાર્થ અને ઘી વગેરે ખાવાથી શક્તિ વધે છે, પરંતુ આંતરડા નબળા હશે તો ભારે પદાર્થનું પાચન ન થવાથી અપચો થઈ ગેસ ઉત્પન્ન થાય છે. એટલે જ પચે એટલું જ ખાવું. જમીને તરત સૂઈ ન જતા. થોડુંક ચાલવું અને દિવસથી નિંદ્રાનો ત્યાગ કરવો. ગેસના દર્દીને સવારે નરણા કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે. ગેસના દર્દીએ જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. જમ્યા પછી મોળી છાશ અથવા જીરાવાળી છાશ લઈ શકાય. કબજિયાતની તકલીફ હોય તો ફળ તથા શાકભાજી જેવો રેશાયુક્ત આહાર લેવો અને પુષ્કળ પાણી પીવું જરૂરી છે. સોફ્ટ ડ્રિંક, દારૂ, કેફીન તથા ચરબીયુક્ત પદાર્થ તેમજ પ્રોસેસ્ડ ફૂડ, કોબીજ, કઠોળ અથવા દાળ કે બીન્સ જેવી ગેરકાયદેસર આહાર લેવાનું ટાળવું જોઈએ. ભોજન કરતી વખતે હવા પેટમાં ના જાય એ માટે મોં બંધ કરીને ખોરાક સારી રીતે ચાવવો જોઈએ. ઊંઘતા પહેલા વધુ પડતો ખોરાક લેવાથી દૂર રહેવું જોઈએ. ફૂડ એલર્જી છે એવી લાગતું હોય તો જેના કારણે ફૂડ એલર્જી થવાની શંકા હોય તો તેવા ખાદ્ય પદાર્થનો આહાર ઓછો કરવો જોઈએ અને પ્રત્યેક ભોજન પછી કેવા અનુભવ થાય છે એની સમીક્ષા કરવી જોઈએ. જો તમે ઉપવાસ દરમિયાન ગેસ અને એસિડિટીથી બચવા માંગતા હોય તો સવારે ઉઠતાની સાથે જ નાળિયેર પાણીનું સેવન કરો. નાળિયેર પાણી પેટના એસિડિટી પીએચને સંતુલિત કરવાની સાથે યોગ્ય પાચન જાળવવામાં મદદ કરે છે, જેના કારણે ગેસ અને એસિડિટીની સાથે કબજિયાતની સમસ્યા પણ થતી નથી.
2 નંબર જોઈએ. હવે માથાનો દુખાવો દૂર કરવાના આયુર્વેદિક ઉપાયો જણાવી દઈએ તમને. જીભ ઉપર ચપટી મીઠું મૂકી 10 મિનિટ પછી 1 ગ્લાસ પાણી પીવાથી ગમે તેવો માથાનો દુખાવો મટે છે. નવશેકા પાણીમાં મીઠું નાખી બંને પગ પાણીમાં રાખવાથી 15 મિનિટમાં માથાનો દુખાવો મટે છે. આમળાનું ચૂર્ણ, સાકર અને ઘી સરખે ભાગે લઈ ખાવાથી માથું દુખતું હોય તો તરત ઉતરી જાય છે. અડધો ચમચો લીંબુનો રસ, અડધો ચમચો તુલસીનો રસ ભેગો કરી પીવાથી માથાનો દુખાવો મટે છે. માથું દુખતું હોય તો કપાળે ચોખ્ખું ઘી ઘસવાથી માથું ઉતરે છે. 3 નંબર જોઈએ તો પગના દુખાવાને દૂર કરવાના આયુર્વેદિક ઉપાયો તમને જણાવી દઈએ. જેટલું શક્ય હોય તેટલો આરામ કરો અને તમારા પગ વધુ પડતું દબાણ ટાળો. દુખાવો અને સોજો ઘટાડવા માટે દિવસમાં ઘણી વખત 20 મિનિટ માટે બરફના ટુકડાને તમારા પગ પર લગાવો. નિયમિત કસરત કરવાથી તમારા પગની સ્નાયુ અને સાંધાઓ મજબૂત રહેશે અને ઈજા થવાનું જોખમ ઘટશે. 4 નંબરની વાત કરીએ તો તણાવને દૂર કરવા માટે સરળ ઉપાયો. રિલેક્સ થવું કે તણાવ ઓછો કરવા માટે ઝડપથી શ્વાસ લેવો કે થોડાક સમય આંખ બંધ કરવાથી પણ તેમાંથી રાહત મળી જાય છે. ગ્રીન ટી થિયોનિનનો સારો સ્ત્રોત છે. તે કેમિકલ છે જેને પીવાથી ગુસ્સો ઓછો આવે છે. 1 ચમચી મધ. મધમાં મગજની ગરમી ઓછી કરવાની ક્ષમતા છે. ટેન્શન અને તણાવમાં આરામ મળે છે. માત્ર 1 ચમચી મધ અસરકારક રહે છે. પસંદગીના ગીતો યાદ કરો. તમારા પસંદગીના ગીત 5 થી 6 ગીત યાદ કરવા અને તેને અડધા અધૂરા ગાઈ લેવાથી તણાવ ઓછો થાય છે. ચોકલેટ ખાઓ. આમાં તણાવ હોર્મોન્સ કેર્ટિસોલનું લેવલ પ્રમાણમાં રહે છે. મેટાબોલિઝમ સ્થિર થાય છે. માત્ર 5 મિનિટ ન્યુરિંગમ ચાવવાથી કોર્ટિસોલનું પ્રમાણ ઓછું થાય છે અને તરત તણાવ ઓછો થાય છે. ઊંધી ગણતરી 10, 9, 8, 7, 6, 5 સીધી ગણતરીથી તમારો તણાવ ઓછો થઈ જાય છે. ખૂબ જ ગુસ્સો આવે તો આમ કરીને જુઓ. તણાવ દૂર કરવા માટે લાંબી નીંદરની જરૂર નથી. થોડા સમય સુધી ઓશીકું કે કુશળ ઉપર માથું રાખવું બસ છે. રજામાં જવાનો પ્લાન કરવાથી તમે તણાવ મુક્ત અનુભવશો. ફ્રી થવા માટે ફરવાના સ્થળોનું લિસ્ટ જુઓ. 5 નંબર જોઈએ તો થાક દૂર કરવાના ઉપાયો. 1 પાકેલું કેળું થાક દૂર કરે છે. કેળામાં રહેલા તત્વો થાકને ઓછા કરવામાં મદદ કરે છે. જો કેળાને રોજિંદા ખોરાકમાં ઉમેરવામાં આવે તો દિવસભર શરીરમાં સ્વસ્તી રહે છે. શક્કરિયામાં કાર્બોહાઈડ્રેટ, પોટેશિયમ, ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે, જે શક્તિ અને પોષણ તત્વોને ભરપૂર અને ઉર્જા વધારનાર છે. તેથી થાક દૂર કરવા માટે તમે દરરોજ શક્કરિયા ખાઈ શકો છો. જો તમે વધુ ચા પીવા માટે ટેવાયેલા છો તો તમારે આદત છોડી દેવી જોઈએ. સૂતા સમયે ચા કોફીનું સેવન ન કરવું જોઈએ, જેનાથી ઊંઘ પર અસર થાય છે અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. 6 નંબર જોઈએ તો આળસને દૂર કરવાના સરળ ઉપાયો. આળસને દૂર ભગાવવા માટે સૌથી પહેલા બેડરૂમ પર ધ્યાન આપો. ક્યારેય પણ સાફ સફાઈ કર્યા વિના સૂવું નહીં. બેડ હંમેશા ચોખ્ખું રાખવો. અઠવાડિયામાં 1 વાર બેડની સફાઈ બરાબર રીતે કરવી અને રોજ બેડશીટ બદલી દેવી. ક્યારેય વાસી ભોજન આરોગવું નહીં. વાસી ખોરાક ખાવાથી પણ આળસ વધે છે. ઘરની સફાઈનું પણ વિશેષ ધ્યાન આપવું. રોજ સ્નાન કરી અને સ્વચ્છ કપડાં પહેરી લેવા. ઘરમાંથી ઝાડુ કર્યા પછી ઘરની બહાર જવું.
અને ડાબા હાથ તરફ જાડોને 3 વાર જોરથી ચટકવું. આ ઉપરાંત સ્નાન કર્યા પછી કપડાં પણ ઝાપટીને પહેરવા. કપડાને ધોવા માટે તેને રાત્રે પલાળીને ન રાખવા. કપડાં ધોવાથી થોડીક વાર પહેલા જ તેને પલાળવા. મિત્રો 7 નંબર જોઈએ તો ખીલ દૂર કરવાના ઉપાયો. રાત્રે સૂતી વખતે ગરમ પાણીમાં મોઢું ધોવું, પછી ચરોડીને દૂધમાં ઘસી લેપ બનાવીને મોઢા પર લગાવી સૂઈ જાઓ. સવારમાં સાબુથી મોં ધોવું. આ પ્રયોગથી ખીલ હંમેશા માટે મટે છે. કાચા પપૈયાને કાપવાથી જે દૂધ જેવું પ્રવાહી નીકળે છે તે ખીલ ઉપર દરરોજ થોડાક દિવસ લગાવવાથી ખીલ કાયમ અને જડમૂળથી મટી જશે. ખૂબ જ પાકી ગયેલા પપૈયાને છોલીને ફૂંદીને તેનું માલિશ મોઢા પર કરવું. 15-20 મિનિટ પછી તે સુકાઈ જાય ત્યારે પાણીથી ધોઈ નાખવું અને જાડા ટુવાલ વડે મોઢાને સારી રીતે લૂછીને જલ્દી કપાયેલું લગાવવું. 1 અઠવાડિયા સુધી આ રીતે કરવાથી મોઢા પરના ખીલના દાગ મટે છે, મોઢાની કડસલીઓ અને કાળાશ દૂર થાય છે. મૂળાના પાનનો રસ ચોપડવાથી અઠવાડિયામાં ખીલ મટે છે. તુલસીના પાનના રસમાં લીંબુનો રસ અથવા તો આદુનો રસ ઉમેરી મોઢા પર લગાવવાથી અને સુકાઈ જાય પછી પાણીથી મોં ધોઈ નાખવાથી મોઢા ઉપરના કાળા દાગ દૂર થાય છે. પાકા ટમેટાને કાપીને તેની ચીર ખીલ પર ધીરે ધીરે લગાવવાથી થોડીક વારમાં સુકાવા દો. ત્યારબાદ સહેજ ગરમ પાણીથી મોં સાફ કરવાથી ખીલ મટે છે. તો મિત્રો, આયુર્વેદ અને ઘરનું ગુથ્થુ ઉપાયો અપનાવવાથી આ સમસ્યાઓને સરળતાથી દૂર થઈ શકાય છે. તેથી તમે આ ઉપાયને અજમાવી શકો છો. જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો કમેન્ટ બોક્સમાં તમારી રાય જરૂર જણાવજો અને હર હર મહાદેવ જરૂરથી લખજો. તો મિત્રો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને વિડીયોને લાઈક કરજો. હવે આપણે મળીશું આવા જ નવા માહિતીથી ભરપૂર વિડીયો સાથે. ત્યાં સુધી બધાને મારા અને તમારા જય શ્રી કૃષ્ણ.